सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सुधा वसुदेव सुतं देवं कंस चाणूर देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं यथाकाशस्थितो नित्यं यथाकाशस्थितो नित्यं वायु सर्वत्र गो महान् वायु सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय मत्स्थानीत्युपधारय सर्वभूतानि कौन्तेय सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् कल्पादौ विसृजाम्यहम् मत्स्थानी सर्वभूतानि न च मत्स्थानी भूतानि। આવી વિરોધાભાસથી સમન્વયાત્મક વાતો ભગવાને કરી છે અને વિરોધાભાસની અંદર રહેલું એક સૌંદર્ય છે. સમગ્ર જીવન વિરોધાભાસથી ભરેલું છે. આ જગતની અંદર કેવળ જન્મ નથી, જોડે મરણ છે અને જન્મ અને મરણની વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. જન્મની જોડે જ મૃત્યુ શરૂ થાય છે. જન્મ અને મૃત્યુ ભેગા જ જન્મે છે અને ભેગા જ ચાલે છે. જે દિવસે જન્મ થયો છે તે જ ક્ષણથી મરવાની શરૂઆત થાય છે. એક એક ક્ષણ ઘટતી જાય છે ત્યારે તમને 70-80 વર્ષ પૂરા થાય છે. એ જન્મ્યા પછી 1 મિનિટ થઈ એટલે તમારા જીવનની 1 મિનિટ મરી ગઈ. 80 વર્ષે મરીએ છીએ એમ ન સમજો. ક્ષણે ક્ષણે મરીએ છીએ. એવરી મોમેન્ટ પરિવર્તનશીલ જગત છે. ક્ષણે ક્ષણે યન નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયાહ. ક્ષણે ક્ષણે બદલનારું છે ને માટે જગત સુંદર છે. એક સરખી મોનોટોનસ પદ્ધતિ આ જગતની છે જ નહીં. પરિવર્તન એ જગતનો નિયમ છે. તેથી ક્ષણ 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 કરતા માણસ મરતો જાય છે. એક એક શ્વાસ તમારો ઘટતો જાય છે. આયુર્વેદ તો ઉંમર જ તમારી શ્વાસ ઉપર ગણે છે. તમે અમુક શ્વાસ લખાવીને આવ્યા છો, એટલા શ્વાસ લો એટલે તમારી વાત થઈ પૂરી. હવે શ્વાસ ધીમે ધીમે પણ લઈ શકાય અને ઝડપથી પણ લઈ શકાય. ધીમે ધીમે લેનારો માણસ લાંબુ જીવી શકે. ઝડપથી શ્વાસ લેનારો જલ્દી શ્વાસ પૂરા કરે. એક માણસ લાખ રૂપિયા 12 મહિને પણ ખર્ચે ને એક માણસ મહિનામાં ખર્ચી નાખે. એની મૂડી ખતમ, તે પતી જાય. તેથી લાંબુ જીવવાનું તમારા હાથમાં છે એમ આયુર્વેદ માને છે અને એટલે જ પ્રાણાયામ શીખવાડે છે. ધીરે ધીરે શ્વાસ લો. પૂરક, કુંભક, રેચક, ત્યારે એક એક શ્વાસ લેવામાં 1-1 મિનિટ જાય. આપણે 1 મિનિટમાં 10-20 શ્વાસ લઈ નાખીએ. શહેરના માણસો ખૂબ દોડધામ કરતા હોય, શ્વાસ જલ્દી ચાલે એટલે વહેલા મરે ને ગામડા માણસો નિરાતે આરામથી શ્વાસ લેતા લાંબુ જીવે. 100 વર્ષના માણસો ગામડામાં મળે. આયુર્વેદની ધારણા છે. સાયન્સ એને કેટલું માન્ય કરશે ભગવાન જાણે. પણ શ્વાસ ઉપર તમારું જીવન છે. તમારા શ્વાસ નક્કી લખેલા છે કે ભાઈ ચલો 2 કરોડ 5 કરોડ 10 કરોડ શ્વાસ તમારે લેવા છે. જલ્દી વાપરી નાખશો, ફિનિશ્ડ. જેટલો દોડધામ કરે એટલો માણસ હાંફે. જેટલો ભોગાસક્ત માણસ હોય એટલો શ્વાસ ઝડપથી ચાલે. અને જેટલો શાંત માણસ હોય, સ્વસ્થ માણસ હોય, સમાધાની માણસ હોય, સંતોષી માણસ હોય, તેના જીવનમાં દોડધામ ધડપડ હોય ને ધીરે 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 શ્વાસ લેવાતા હોય એટલે કોઈ પણ માણસ આરામથી 100 વર્ષ 120 વર્ષ જીવે. નથી જીવી શકતા, તે આપણી અધુરાશ છે. પણ ધારણા આવી છે પ્રત્યેક માણસ 100 વર્ષ જીવવો જ જોઈએ. ગાંધીજીએ કીધેલું કે મારા જીવનમાં અકસ્માત નહીં થાય તો હું 125 વર્ષ જીવીશ. અકસ્માત થયો એટલે ગયા. પણ એમણે એક ધારણા બનાવી હતી
કે 120 વર્ષ 125 વર્ષ સુધી જવાનું કશું કારણ નથી. તેથી કહેવાનો તાત્પર્ય શું છે કે એક એક શ્વાસ તમારો ઘટતો જાય છે. તેથી જન્મ અને મરણ એ પણ વિરોધાભાસ નથી. સુખ અને દુઃખ વિરોધાભાસ નથી. સુખની જોડે જ દુઃખ આવે છે. સુખ આવ્યું કે દુઃખ આવે છે. તમે એકાદ મોટર ખરીદી, સુખ આવ્યું, જોડે દુઃખ પણ આવ્યું. એમાં પેટ્રોલ ભરો, ટાયર પંક્ચર થયો, રિપેર કરાવો, રસ્તામાં ઉભા રહો વાટ જોઈને, 1000 વાતો ભેગી આવે છે. તમે પરણ્યા, સુખ આવ્યું, સંયોગ થયો, એક વ્યક્તિ જીવનમાં મળી, એની સાથે જ આવતીકાલનો વિયોગ નક્કી થઈ ગયો. પછી 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે, પણ સંયોગમ વિપ્રયોગાંતમ. 50 વર્ષ પણ તમે સાથે જીવ્યા, પણ એક દિવસ પત્ની જવાની કે તમે જવાના, એટલે એ દુઃખ તમે તરત ભેગું જ લઈ આવ્યા છો. જે વખતે જોડાણ થયું છે તે જ વખતે તમારા જીવનમાં એક વધારે વિયોગ નક્કી થઈ ગયો. સંતાનની પ્રાપ્તિ થઈ, એ સંતાન જવાનું કે તમે જવાના. જેટલા જેટલા સુખો આવે છે ને એ ભવિષ્યનું દુઃખ સાથે લઈને આવે છે. તેથી સુખ અને દુઃખ એ વિરોધાભાસ છે એમ આપણે માનીએ છીએ. એ માનવું યોગ્ય નથી. આવી રીતની એક કહેવત છે, પ્રત્યેક સફળ પુરુષની પછવાડે એક સ્ત્રી હોય છે. અને મુસીબત વગર માણસ ઘડાતો નથી. ત્યારે કોઈ હસતા હસતા કીધું કે સ્ત્રીથી મોટી મુસીબત કઈ છે બીજી? આખી લિંક મેળવી એને. પ્રત્યેક સફળ માણસની પાછળ એક સ્ત્રી હોય છે અને મુસીબતથી જ માણસનું ઘડતર થાય છે. ત્યારે સ્ત્રી જો પુરુષનું ઘડતર કરતી હશે તો એના જીવનમાં મુસીબતો નિર્માણ કરે એટલે બરાબર ઘડતર થાય. તેથી પરણેલો માણસ જ ઘડાયેલો હોય છે, વાંઢો ઘડાયેલો હોતો નથી. અસ્તવ્યસ્ત વર્તતો હોય વાંઢો તો માણસો કે એને પરણાવી દો, ડાયો થઈ જશે. તેથી ડાયા કરવાને માટે પરણાવવાનો હોય છે. તેથી જે વસ્તુ ઉપયુક્ત છે તેની સાથે અગવડ આવતી જ હોય છે. ત્યારે જીવનની અંદર બધો જ સમગ્ર તમારું જીવન વિરોધાભાસથી ભરેલું છે. સ્તુતિથી હરખાઈ ગયા ને તો નિંદામાં દુઃખી થવાના જ છો. નિંદા અને સ્તુતિ વારાફરથી આવ્યા જ કરે. જે માણસની બહુ સ્તુતિ થાય ને પછી સમાજથી સહન ના થાય એટલે પછી એની જ નિંદા શરૂ થઈ જાય. એ ક્રમ છે. ચક્ર નેમી ક્રમેણ કરો જેમ રિક્તા ભવંતી ભરિતા ભરિતાશ્ચ રિક્તા. જૂના કાળમાં કૂવામાંથી પાણી કાઢવા માટે રેટ ચલાવતા રહે. બધા ડબલા બાંધેલા હોય. જે ડબલા કૂવામાં ભરાઈ ભરાઈને ઉપર આવે, અહીંયા આવીને આમ ઠલવાય ને પાછા નીચે જાય. આમ ફરતું જ જાય રેટ. બધા ડબ્બા આવતા જાય, કન્ટિન્યુઅસ ચાલતું હોય. આખું એના જેવું જીવન છે. જે ભરાયા તે ખાલી થવાના, ખાલી થયા તે ભરાવાના, ભરાવા તે ખાલી થવાના, ખાલી થવા તે ભરાવાના. કોઈ વિરોધાભાસ નથી. રિક્તા ભવંતી ભરિતા. જે રિક્ત છે તે ભરિત થાય અને ભરિતાશ્ચ રિક્તા. ભરેલા પાછા ખાલી થાય. તેથી સુખ દુઃખ, યશ અપયશ, હાનિ લાભ, જય પરાજય, જન્મ મૃત્યુ આ બધા જ વિરોધાભાસોથી યુક્ત જીવન છે. માટે જીવન મધુર છે. આ બધી વસ્તુ આવશ્યક છે. મરણ ન હોય તો બહુ ત્રાસ થઈ જાય. મરણ છે તો પણ કેટલો ત્રાસ છે. આ જગતમાંથી કેટલાય માણસો જાય છે તો પણ રહેલા માણસને જીવવું અઘરું છે. જરા કલ્પના કરો એક માણસ જતો જ ન હોય તો. તમારી 7 પેઢીના બધા જ માણસો ઘરમાં બેઠા હોય તો હાલ શું થાય? જેટલા છે એને કેમ ગોઠવવા એનો પ્રશ્ન છે. જગ્યાની મારામારી છે. તો 7 પેઢીના બુઝુર્ગો લાકડી લઈને બહાર બેઠા હોય ઓટલા ઉપર. તો નવા છોકરાઓને પિક્ચર જોવા જવું હોય તો 7 ચોકી પસાર કરવી પડે. 7 જણાની સહી થાય ત્યારે એકાદ કામ થાય. એટલે ભગવાનને બધી ખબર છે. ઈશ્વરે જે યોજના કરી છે ને, એના શ્લોકમાં કલ્પની વાત આવે. કલ્પ એટલે યોજના. આ બધું યોજનાબદ્ધ થાય છે એમ ભગવાન કહે છે. જગત અને જીવન એક્સિડન્ટ નથી. એક સંયોગ છે, એક દુર્ઘટના. કાંઈ દુર્ઘટના નથી. બધું પ્લાનિંગ છે. અને આટલું પરફેક્ટ પ્લાનિંગ બીજે ક્યાંય જોવા મળશે નહીં. તેથી વિરોધાભાસની અંદર રહેલું એક સુંદર મજાનું સૌંદર્ય છે. તેથી વિરોધાભાસનું સૌંદર્ય જેને માણતા ના આવડે તે માણસ ગૂંચવાઈ જાય કે ભગવાન શું કહે છે ઘડી ઘડી. નચ મસ્થાની ભૂતાની મસ્થાની ભૂતાની. આમ ઊંધું જતું બોલ્યા કરે. કાંઈ ઊંધું જતું નથી. ઊંધા ચત્તાથી જ રોટલી શેકાય છે. એક જ તરફ શેકો તો કાચી રહી જાય. આમ નાખો ને આમ નાખો ત્યારે રોટલી પાકી થાય. તેથી ઊંધા ચત્તાથી ગભરાઈ જાઓ નહીં. બહેનોને ખબર છે ઊંધું ચતું કરવું જ પડે. પાનવાળો પણ જો પાનને આમ તેમ ફેરવ્યા કરે નહીં તો પાન સડી જાય. ને વિદ્યાને પણ તમારે આમ તેમ ફેરવવી પડે નહીં તો ભૂલાઈ જાય. ત્રિપક્ષી વિદ્યા 1.5 મહિના સુધી પાછું રિફર ના કરો તો કદાચ શ્લોક ભૂલાઈ પણ જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ઊંધા ચત્તાથી માણસ ગભરાય નહીં. જગતનો આ નિયમ છે. વિરોધાભાસમાં જ જીવન ઊભું રહેલું છે. અને પરિણામે વિરોધાભાસનું જે સૌંદર્ય છે તેને માણતા આવડવું જોઈએ.
કાળા પાટિયા ઉપર સફેદ અક્ષર કેવા સરસ લાગે છે. સફેદ પાટિયા ઉપર સફેદ અક્ષર લખી જુઓ. સફેદ દિવાલ ઉપર તમારે કાળા અક્ષર લખવા પડે છે. કોઈ મકાનની દિવાલ સફેદ હોય તો એના ઉપર કાળા અક્ષરે આ લોકો લખે, ચૂંટણીવાળાઓ કંઈ લખવું હોય તો. અને દિવાલ રંગીત હોય તો એના પર સફેદ અક્ષર ઉઠે. કહેવાનું તાત્પર્ય શું છે? વિરોધાભાસમાંથી સૌંદર્ય પ્રગટે છે. ત્યારે સમગ્ર જગતમાં વિરોધાભાસ છે, નથી ગભરાઈ જાવ નહીં. વિરોધાભાસથી ગભરાઈ જાય તે માણસને જીવતા આવડતું નથી. કારણ કે આ બધાના સમન્વયથી આખું જગત નિર્માણ થયું છે. એ બે શ્લોકોમાં બહુ સરસ વાતો કરી. બે રવિવાર આપણે જોયું. હવે કહે છે યથા આકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મસ્થાની ઇતિ ઉપદારય. સર્વત્ર ગો મહાન વાયુ યથા નિત્યમ આકાશ સ્થિત. વાયુ છે ને સર્વત્ર ગહ, બધે જવા વાળો છે. સર્વત્ર ગો, કોને ખબર અંગ્રેજી ગો આમાંથી આવ્યું હશે? જવા વાળો ગો. મૂળ છે ગહ, વિસર્ગનો ઓ થયો છે. જેમ રામ પછી સંધિમાં રામો થઈ જાય. રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે. રામો એ પહેલી વિભક્તિ છે. મૂળ શબ્દ રામ છે, પણ રામ રાજમણી સંધિમાં આવે જ્યારે શ્લોકમાં જોડાય ત્યારે પછી રામો થઈ જાય. રામો રાજમણી સદા વિજયતે. તેવી રીતે સર્વત્ર ગહ છે, તેનો સર્વત્ર ગો થયું છે. સર્વત્ર જવા વાળો મહાન વાયુ જેવી રીતે હંમેશા આકાશમાં રહેલો છે. નિત્યમ એટલે હંમેશા, કાયમ. યથા સર્વત્ર ગહ મહાન વાયુ નિત્યમ આકાશ સ્થિત. જેવી રીતે બધે જ જવા વાળો મહાન વાયુ નિત્ય આકાશમાં રહે છે. તથા સર્વાણી ભૂતાની મસ્થાની. તેવી રીતે બધા જ ભૂતમાત્રો મારામાં રહેલા છે. ઇતિ ઉપધારય. એમ તું જાણી લે, સમજી લે. સમજાવવાનો પ્રયત્ન કરે છે. બધા જ ભૂતમાત્રો મારામાં છે. મસ્થાની સર્વભૂતાની નચ મસ્થાની, એનો સમન્વય બતાવે છે હવે અહીંયા. કારણ કે ભગવાનને બી ખબર પડી ઘણા માણસોની જરા અઘરું લાગશે આ તો મારામાં છે છતાં મારામાં નથી, એમ કેમ થાય? તો વાયુ આકાશમાં છે છતાં આકાશમાં નથી. આકાશમાં વાયુ ફરે છે, પણ વાયુ ઠંડો ગરમ થાય તેનાથી આકાશ ઠંડુ ગરમ થતું નથી. વાયુ ગરમ થાય, લૂ લાગે, લૂ એટલે ગરમ પવન આવે, પણ એ પવન ગરમ થાય છે, આકાશ ગરમ ના થાય. તેથી આકાશમાં રહીને પણ આકાશથી અલિપ્ત છે. તેથી આમ જુઓ તો વાયુ આકાશમાં છે એનું કારણ આકાશ સિવાય એને ફરવા બી જગા જ નથી. આકાશ એટલે અવકાશ, જગ્યા. જગ્યા વગર ફરાય જ નહીં. તેથી ફરે છે આકાશમાં, પણ છતાં આકાશ એનાથી અસ્પર્શ્ય છે. ઠંડો પવન વાય તેનાથી આકાશ ઠંડુ થઈ જાય છે એમ સમજો નહીં, અને ગરમ પવન વાય એનાથી આકાશ ગરમ થાય છે એમ સમજો નહીં. ઠંડુ અને ગરમ થવું એ વાયુનો ગુણ છે, આકાશનો ગુણ નહીં. તેથી યથા સર્વત્ર ગો મહાન વાયુ આકાશ સ્થિત. બધે જવાવાળો મહાન વાયુ જે રીતે આકાશમાં રહ્યો છે તેવી રીતના સર્વાણી ભૂતાની મસ્થાની, બધા ભૂતમાત્રો મારામાં રહ્યા છે. ઇતિ ઉપધારે. એમ તું જાણ, એમ તું સમજ, એવી ધારણા કર. કારણ કે એ સમજણમાં જલ્દી આવે નહીં. તેથી આ વસ્તુને બહુ ધ્યાનપૂર્વક સમજી લે. બીજી એક વાત જોવાની છે. વાયુ આકાશમાં ફરે છે, આકાશથી અલિપ્ત છે, સ્વતંત્ર છે. વાયુનું કારણ છે આકાશ. તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશમ સંભૂત આકાશાદ વાયુર્વાયો અગ્નિ અદ્ય આપ. આવી રીતનું બધું ચાલે છે, કેમ સૃષ્ટિ નિર્માણ થઈ. તસ્માદ વા એતસ્માદ આકાશ સંભૂત, પહેલા આકાશ નિર્માણ થયું પરમાત્મામાંથી. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ, વાયો અગ્નિ, અદ્યો આપ, પછી પૃથ્વી. આમ ધીરે ધીરે બધા ભૂતપાત્રો તૈયાર થયા. તેથી સૃષ્ટિના ક્રિએશનમાં આકાશ એ વાયુનું કારણ છે. વાયુ આકાશમાં જ ફરે છે, છતાં એનાથી અલિપ્ત છે. પણ અલિપ્ત હોવા છતાં આકાશની મર્યાદાને લોપતું નથી. સ્વાતંત્ર્ય મળ્યા પછી પણ મર્યાદા લોપવાની નહીં, એ વાયુ પાસે શીખવા જેવું છે. આકાશ એ વાયુનું કારણ છે. વાયુ સ્વતંત્ર છે, વાયુના પોતાના ગુણધર્મો છે. રૂપરહિત સ્પર્શવાન વાયુ. આકાશ પણ રૂપરહિત છે, આકાશને કોઈ આકાર નથી, વાયુને પણ કોઈ આકાર નથી. પણ વાયુને સ્પર્શ છે, આકાશને સ્પર્શ પણ નથી. તમે આકાશને પકડી શકતા નથી, વાયુ પકડાય. તેથી આકાશ એ ખાલી શબ્દ ગુણકમાં આકાશમ, શબ્દને જ ખાલી આકાશ ઝીલે છે. તમારા અવકાશમાં શબ્દો રહી જાય,
એના માટે સાયન્સ ઘણું રિસર્ચ કરે છે. પણ વાયુને રૂપ નથી, પણ સ્પર્શ થાય. તમને શીતળ લહેર લાગે ને આનંદ થાય, લૂ લાગે ને અકળામણ થાય. તેથી વાયુ તમને દેખાતો નથી, પણ સ્પર્શીને તમને પ્રસન્ન પણ કરી શકે અને અકળાવી પણ શકે. બહુ લૂ વાતી હોય તો માણસ અકળાઈ જાય, ગરમ ગરમ થઈ જાય તદ્દન. અને એકદમ શીતળ મંદ લહેર વાતી હોય તો માણસ આનંદમાં આવી જાય, પ્રફુલ્લિત થઈ જાય. તેથી વાયુ એ આકાશ કરતાં સ્વતંત્ર છે. આકાશ એનું કારણ છે. આકાશમાં જ વાયુ ફરે છે, છતાં વાયુના પોતાના અલગ ગુણધર્મો છે. અને સ્વાતંત્ર્ય આપ્યા પછી પણ વાયુ આકાશની મર્યાદાને લોપતું નથી. એ રીતે આપણે પરમાત્મા રહીએ છીએ. પરમાત્મા કરતાં થોડા ઘણા આપણા ગુણધર્મો જુદા પણ છે. પરમાત્માએ આપણને સ્વાતંત્ર્ય આપ્યું પણ છે, છતાં એની મર્યાદા લોપવાની નહીં. આ શીખવાનું છે આમાંથી. આકાશમાં જેમ વાયુ રહે છે તેમ આપણે રહેવાનું. તેથી વાયુ કોઈ દિવસ આકાશની મર્યાદાને લોપે નહીં, તેમ જીવે પણ કોઈ દિવસ શિવની મર્યાદાને લોપવાની નહીં, ભગવાનની મર્યાદાને લોપવાની નથી. સ્વાતંત્ર્ય મળ્યા પછી મર્યાદા સાચવવી, એમાં જ વિકાસ છે. સ્વતંત્ર થયા પછી માણસ કેટલો મર્યાદિત રહે છે, નહીં તો એ સ્વચ્છંદી બની જાય. ત્યારે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની વચ્ચે રહેલો ભેદ ધ્યાનમાં આવવો જોઈએ. વાયુ સ્વતંત્ર છે પણ સ્વચ્છંદ નથી. વાયુ સ્વૈર વિહાર કરે છે, પણ આકાશની મર્યાદાને લોપતું નથી. અને મર્યાદાનું પૂજન છે, મર્યાદાનો મહિમા છે, મર્યાદામાં જ મહાનતા છે. આપણે સાગરની પૂજા આટલા માટે કરીએ છીએ કે મર્યાદાનું પાલન કરે છે. બહુ મહાન છે, સર્વત્રગો મહાન, વાયુ મહાન છે. તો સાગર ક્યાં હલકો છે? એને મહાસાગર જ કહેવાય. ખાલી સાગર ન કહીએ, મહાસાગર કહીએ છીએ આપણે હંમેશા. પણ એ મહાન હોવા છતાં મર્યાદા છોડતો નથી. વાલ્મીકીએ ભગવાન રામને સાગરની ઉપમા આપી છે. સાગર જેવા રામ છે. એનું કારણ, રામે કોઈ દિવસ જીવનમાં મર્યાદા છોડી નથી. અને રામ મહાન હતા, સાક્ષાત પરમાત્માનો અવતાર છે. મહાન એટલે ક્યાં ઓછું હતું એમની પાસે? કંઈ બી બધી શક્તિઓ હતી. તેથી મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાય છે. એનું કારણ, કૃષ્ણે ક્યાંક ક્યાંક મર્યાદાઓ લોપી છે, પણ એ બહારથી દેખાતી જે મર્યાદા લોપવાની પ્રક્રિયા છે તેની પાછળ બીજું એક મર્યાદાનું સૂત્ર ચાલતું હોય છે. એ બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવે. મર્યાદા લોપીને પણ મર્યાદાનું પાલન કરવાનું હોય છે અને કરાવવાનું હોય છે. અને એ સ્ટેન્ડ કૃષ્ણે લીધેલું છે. તેથી રામનું સ્ટેન્ડ જુદું હતું, કૃષ્ણનું સ્ટેન્ડ જુદું હતું. બંને ભગવાનના અવતાર જ છે. એ બેમાં નાનું કોણ મોટું કોણની ચર્ચા કરાય નહીં. બાલિશતા છે, ચર્ચા કરનારો માણસ બાલિશ છે. એક સ્ટેન્ડ લીધા પછી એ વાતાવરણ, એ ક્ષેત્ર, એ કાળ, તેને અનુરૂપ કામ કરવાનું હોય. ઘણા માણસો તુલના કર્યા કરે. રામ તો મર્યાદા પુરુષો હતા ને, આ તો પૂર્ણ પુરુષો મોટા થાય. આવું નથી. પૂર્ણ પુરુષો તમે પણ કેટલી બધી મર્યાદાઓ જાળવી છે. ભીષ્મ પિતામહને ભગવાન કૃષ્ણ હંમેશા નમસ્કાર કરતા હતા. મર્યાદા છે. ભીષ્મ નારાજ થાય તો કૃષ્ણને ગમે નહીં. દુનિયા આખીને નારાજ કરવી પાલવે, પણ ભીષ્મ નારાજ નહીં થવા જોઈએ. આટલું ધ્યાન સમગ્ર મહાભારતમાં રાખ્યું છે. અને ભીષ્મને માટે જગતમાં કોઈ ગેરસમજણ ન કરે એટલે પાંડવોને ભીષ્મ પાસે લઈ ગયા છે ઉપદેશ અપાવવાને માટે. એટલે કૃષ્ણ પાસે ક્યાં ઉપદેશ ઓછો હતો? નહીં આપી શકતે. અને ભીષ્મ કહ્યું પણ છે કે મારા પાસે કમ લઈ આવ્યા છો? બાણ સૈયા ઉપર સૂતેલા છે. અને યુધિષ્ઠિરને કહે છે કૃષ્ણ કે આ જ્ઞાનનો સૂર્ય હાથમે છે, જેટલું પીવાય તેટલું પી લે. એનું કારણ, આવો લાભ ફરીથી નહીં મળે. કેટલો આદર છે ભગવાન કૃષ્ણને ભીષ્મ પિતામહને માટે. આ જ્ઞાનની પૂજા છે. નહીં જ્ઞાનને સદૃશમ પવિત્રમ્ય વિદ્યતે. તેથી સામેના માણસની મર્યાદા સાચવતા આવડવી જોઈએ. બેફામ અને ઉદ્ધત માણસોનું જગતમાં કામ નથી. એ કૃષ્ણ ભગવાન શીખવાડે છે આપણને. તેથી પાંડવોને ભીષ્મ પાસે લઈ ગયા છે. અને ભીષ્મ કહે છે ભગવાન તમારી પાસે ક્યાં જ્ઞાન ઓછું છે, તમારે આપી દેવું જોઈતું હતું. ત્યારે કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે મારા માટે જગતને આદર છે અને રહેવાનો છે, પણ તમારા માટે ગેરસમજ થવાની સંભાવના છે. તમે ચોક્કસ ખ્યાલોથી બંધાઈને કૌરવ પક્ષમાં ઊભા રહ્યા છો. તેથી તમને હલકા ગણવાનું પાપ કદાચ નિર્બુદ્ધ માણસો કરી બેસે. એ પાપમાંથી એને બચાવવાને માટે હું લાવ્યો છું કે ભીષ્મ કેટલા મહાન છે ખબર પડવી જોઈએ. એ તો ટૂંકી બુદ્ધિના, હલકી બુદ્ધિના માણસો એ ભીષ્મને માટે ગમે તે બોલવા લાગે. માણસોને અક્કલ કેટલી? પોતાના ગજે બધાને માપવા નીકળે. તેટલું ધ્યાન કૃષ્ણ ભગવાને રાખ્યું છે કે ભીષ્મનું ચરિત્ર કૌરવ પક્ષમાં રહીને પણ જરા પણ ઝાંખું નહીં થવું જોઈએ. એનું કારણ, સાક્ષાત કૃષ્ણ પાંડવોને જ્ઞાન અપાવવા આની પાસે લઈ ગયા છે. અને અનુસૂત જ્ઞાનનો પ્રવાહ ભીષ્મે વેવડાવ્યો છે.
હા, ભીષ્મ પર્વ અને શાંતિ પર્વ વાંચો, પાગલ થઈ જશો. દુનિયામાં ક્યાંય આવું જ્ઞાન નહીં મળે. ત્યારે જ્ઞાનનો રાશિ, પ્રખર જ્ઞાન સૂર્ય છે. એ કોઈ એકાદ ઘટનાના કારણે લોકોના નજરમાંથી ઉતરી જાય ને ભગવાનથી સહન ના થાય. તેથી પૂર્ણ પુરુષોત્તમ પણ કેટલી મર્યાદા જાળવે છે, ધ્યાનમાં રાખો. હા, એ તો રામે મર્યાદા જાળવી અને કૃષ્ણે મર્યાદા તોડી, ખોટી વાત છે. એ તોડી હશે તો પણ જાળવવાને માટે તોડી છે. કેટલીક વાર કેટલાક સ્ટેન્ડ લેવા પડે છે. બા દીકરાને એક તમાચો મારે ને, તે દીકરાને તોડી પાડવા માટે નહીં, ઘડવાને માટે. તમાચો એ સજા નથી, એના જીવનને મહાન બનાવવાની પ્રક્રિયા છે. તેથી મર્યાદાનું જે ઉલ્લંઘન છે ને, એ પણ મર્યાદા કાયમી પ્રસ્થાપિત થાય એના માટે હોય છે. એને અપવાદ કહેવાય. અને એવી છૂટછાટ બધાથી લેવાય નહીં. કૃષ્ણ ભગવાને લીધેલી છૂટછાટ બીજા કોઈનાથી લેવાય નહીં. ઘણા માણસો કે કૃષ્ણ ભગવાને પણ ગોપીઓની મટકી ફોડેલી, તો અમે પણ કોલેજમાં છોકરીઓની છેડતી કરી, તો શું વાંધો છે? કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત આંગળી ઉપર ઉપાડ્યો હતો. તું એકાદ પથરો આંગળી ઉપર રાખ ને પછી છેડતી કર. અક્કલ વગરના માણસો ગમે તેમ બોલવા લાગે. ત્યારે કહેવાનું તત્પર શું છે? મર્યાદાનું ઉલ્લંઘન પણ મર્યાદાના પાલન માટે છે. એ ન સમજાય તો રામચરિત્ર અને કૃષ્ણ ચરિત્રમાં એલો મહિમા જ ખબર ના પડે. નહીં તો 42 બકવાસ ચાલે. રામ નાના હતા અને કૃષ્ણ તો બહુ મોટા હતા, અને રામને કદી હસતા જોયા ને કૃષ્ણને કદી રડતા જોયા ને આવું બધું બોલાતું હશે. રામ કોઈ દી રડ્યા જ નથી. અનિર ભિન્નો કબીર અથવાદ અંતર ગૂઢ ગણ વ્યથા ફૂટ પાક પ્રતિકાશો રામસ કરણો રસહ. સાગરમાં વડવાના અગ્નિ હોય ને તો પણ સાગર ગીત ગાતો હોય, તેમ મહાપુરુષોની વ્યથા અંદર હોય, બહાર ચહેરા પર દેખાય નહીં. આવું તો રામનું વર્ણન છે. તેથી રામને કદી હસતા જોયા નહીં એમ કહેનાર માણસ રામાયણ વાંચ્યું જ નથી. રામ જેવો પ્રસન્ન માણસ કોઈ નથી. સાગરની ઉપમા આપી છે, સાગરોપમા. જેથી સમુદ્ર ઇવ ગાંભીર્યે ધૈર્ય છે હિમવાન ઇવ વિષ્ણુના સદૃશો વીર્યે સોમવત પ્રિય દર્શન. વાલ્મીકી રામાયણના શરૂઆતમાં છે વર્ણન છે રામનું, કે રામ કેવા છે? સમુદ્ર ઇવ ગાંભીર્યે, ગંભીરતામાં સમુદ્ર જેવા, ધીર ગંભીર છે. પોતાની વેદના બહાર ઠાલવે નહીં. સમુદ્રમાં આગ છે પણ તમને ખબર નહીં પડે. તમે સમુદ્ર કિનારે ફરવા તમને પ્રસન્નતા જ મળે. તેમ સાચો મહાપુરુષ છે, પોતાની વેદના તમારી પાસે ગાય જ નહીં. તમે જાઓ એટલે એની પાસેથી પ્રસન્નતા જ મળે. 24 કલાક હસતો રમતો માણસ, ટેન્શન લેસ. જેને પોતાને ટેન્શન હોય, તમારું ટેન્શન દૂર શું કરે? તેથી શાંતિ પમાડે તેને સંત કહીએ. સંતો પાસે શાંતિ હોય માટે આપે. સંતપ્ત માણસ સંતાપ સિવાય શું આપી શકે? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે સમુદ્ર ઇવ ગાંભીર્યે, રેડાએ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, પણ સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. દુનિયાભરની ખારાશ સમુદ્રમાં આવે, પણ સમુદ્રમાંથી જે વાદળ બંધાય ને તે મીઠું. તેથી બધી જ ખારાશ પી જઈએ અને પછી મીઠાશ વરસાવે. આ સાગરનો મહિમા છે. વેદનાઓ વેદ બને, ગીત એવું ગાજે, શોકને બનાવી શ્લોક જીવન શણગારજે. જેના શોકમાંથી શ્લોક પ્રગટે, જેની વેદનામાંથી વેદ પ્રગટે અને વેદ જગતને જીવન આપે. મરું ના વરી કોઈને હું મારું, કવિતાની શક્તિથી જગને જીવાડું. મહાપુરુષ એને કહેવાય. ન પોતે મરે ન બીજાને મારે. કેટલાક માણસો બીજાને મારતા હોય, કેટલાક પોતે મારતા હોય. આ બંને માણસો અધૂરા છે. હું મારું મન મરવા દઈશ નહીં અને જગતમાં કોઈનું મન મારીશ નહીં. ખરો કવિ એને કહેવાય. કવિ એટલે ઋષિ. કવિર મનીષી પરિભૂ સ્વયંભૂ. તેથી જગતને જીવાડવાની મનોવૃત્તિની તાકાત એના પાસે હોય છે. તે મર્યાદા પુરુષોત્તમ રામ છે અને સાગરની ઉપમા આપી છે. સાગરે મર્યાદાનું પાલન કર્યું છે અને રામે પણ કર્યું છે. તેથી રામ અને સાગર એકરૂપ છે. સમુદ્ર ઇવ ગાંભીર્યે, આ રામનું પહેલું વર્ણન. સમુદ્ર કોઈ દિવસ મર્યાદા છોડે નહીં, પણ એનો અર્થ એના જીવનમાં મસ્તી નથી એમ નહીં. મસ્તી કરવાની છૂટ છે, પણ મર્યાદા છોડીને નહીં. તેથી મર્યાદા અને મસ્તીનો સમન્વય. વાયુ કેટલી મસ્તી કરે છે, તોફાન મચાવી દે, વંટોળીઓ આવે, વાવાઝોડું આવે, બધું કરી શકે, પણ આકાશની મર્યાદા નહીં છોડે. આકાશમાં જ રહેવાનું, વાયુ ગમે ના જશે. તેમ જીવ ગમે એટલો મહાન થાય, શિવની મર્યાદા છોડવાની નહીં. અને મર્યાદા છોડે એનું પતન નિશ્ચિત છે. મર્યાદાનું ઉલ્લંઘન, આપત્તિને આમંત્રણ. જે માણસે મર્યાદા છોડી એને આપત્તિને ઇન્વાઇટ કરી છે, પોતાના હાથે આમંત્રણ આપ્યું કે આવો મારા ઘરે. મર્યાદા છોડવું એ જ આપત્તિનું આગમન છે. એક જ વસ્તુના બે નામ છે. મર્યાદાનું ઉલ્લંઘન એટલે જ આપત્તિનું આગમન. પર્યાય શબ્દો છે એકબીજાના. લક્ષ્મણ રેખા છે ને, મર્યાદા છે. એ લક્ષ્મણ રેખાનું સીતાએ ઉલ્લંઘન કર્યું છે અને આપત્તિ આવી.
રાવણ આપત્તિ ઉપાડીને લઈ ગયો. પણ આવી કોઈ લક્ષ્મણ રેખા વાલ્મીકી રામાયણમાં છે નહીં. લક્ષ્મણે રેખા દોરીને અંદરનો માણસ બહાર જઈ શકે ને બહારનો માણસ અંદર ન આવી શકે, આવું કશું નથી. વાલ્મીકી આવો ઉલ્લેખ કર્યો જ નથી. એ પછી પાછળથી બધું ઉમેરાયું છે, ઘણું ઉમેરાઈ જાય. હજારો વર્ષ થયા પછી બધા પોતાની રીતે મૂકે અને દરેક કથાકાર એમાં મસાલો ભરતો જાય, એટલે મૂળ રામાયણ હાથમાં જ ના આવે. પણ પુષ્ટિદાયક તત્વો હોય ને સારું હોય તો ઇટ્સ ઓલ રાઈટ, સમાજ ગ્રાહ્ય ગણી લે. ઘણી વાતો આનુષંગિક સમાજને અનુરૂપ તમારે કેવી પડે, પણ નૈતિક મૂલ્યો અને ચિરંતન મૂલ્યોને હાનિ થતી ન હોય તો તેવો બધો ઉમેરો માપ છે, શક્ય છે, ચાલે. એનું જે લક્ષ્ય છે ને એ સમાજનું ઘડતર હોવું જોઈએ. સમાજને મિસગાઈડ કરવા માટે કરેલા ઉમેરાઓ બધા ભયંકર છે, પણ કોઈ પણ સારી વસ્તુ પ્રસ્થાપિત કરવાને માટે તમે થોડી કલ્પના ઉમેરો તો ઇતિહાસમાં થોડી કલ્પના ઉમેરવાની કવિઓને અને સાહિત્યકારોને છૂટ છે. ઇતિહાસ એ ઇતિહાસ છે, કાવ્ય એ કાવ્ય છે, પણ એનો સમન્વય ઘણી વખત કવિઓ અને ઋષિઓ કરતા હોય. પણ એમનું જે હેતુ છે તે સમાજનું સ્વાસ્થ્ય ટકાવવાનું હોય છે. તેથી ઘણું બધું ઉમેરાઈ ગયું છે, પણ એકચ્યુઅલી કોઈ લક્ષ્મણ રેખા ત્યાં રામાયણમાં નથી, વાલ્મીકી રામાયણમાં નથી. તો પછી કઈ લક્ષ્મણ રેખાનું સીતાએ ઉલ્લંઘન કર્યું છે? સીતા મર્યાદા ચૂકી છે. એનું કારણ, મારીચને મારવાને માટે રામ જ્યારે ગયા છે, આ મારીચ રાવણનો મામો હતો અને શીખવેલો હતો અને મજબૂરીથી રાવણને માટે કામ કરવું પડતું હતું એને. હવે જો એ કામ ન કરે તો રાવણ મારી નાખે. તેથી મારીચે એક ડાયો નિર્ણય લીધો કે હવે મારવાનું નક્કી જ છે. ત્યાં જઈશ તો રામ મારશે અને નહીં જાઉં તો રાવણ મારશે, તો રાવણના હાથે મરવું ત્યાં રામને હાથે મરવું સારું. તેથી ચોઈસ એના હાથમાં આવ્યા પછી એને આ ચોઈસ સ્વીકાર્યો છે. અને ત્યાં પછી રામ એને મારવા જાય છે ત્યારે પ્લાન મુજબ મરતા મરતા એને લક્ષ્મણ આપણા રામના અવાજમાં બૂમ પાડી, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. એટલે રામ સંકટમાં છે એવું લાગે. રામ જ બૂમ પાડતા હોય તેવું લાગ્યું અને સીતા અસ્વસ્થ બની ગઈ. સીતાને એમ થયું કે રાક્ષસ છે, ભયંકર છે, અને રામ ચીસો પાડે છે. ત્યારે લક્ષ્મણને કીધું જલ્દી જા, રામની મદદે જા. હવે લક્ષ્મણ કોઈ દી રામની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં. રામે એને કામ સોંપ્યું તારે સીતાને સાચવવાની છે ને હું જાઉં છું. હવે પ્રાણ જાય તો પણ લક્ષ્મણ અહીંયાથી હટે નહીં. દેર ઇઝ નોટ ટુ ક્વેશ્ચન વાય, દેર ઇઝ બટ ટુ ડુ ઓર ડાય. સમર્પણ વૃત્તિ લક્ષ્મણની આટલી બધી હતી કે રામનો શબ્દ આવ્યો એટલે પછી લક્ષ્મણનો વિચાર જ બંધ થઈ જાય. એના કરતાં આગળ વિચારવાનું નહીં. જે થવાનું હોય તે થાય, પણ પર્ણકુટી મારાથી છોડાય નહીં. તેથી રામના શબ્દની મર્યાદા જાળવવા માટે આગ્રહી લક્ષ્મણ જવા તૈયાર નથી. અને રામ અગવડમાં છે તેથી અસ્વસ્થ થયેલી સીતા. સ્ત્રીની સાયકોલોજી છે, પતિ અગવડમાં આવ્યા પછી સ્ત્રી કોઈની પરવા નહીં કરે. વાગણ થઈને ઊભી રહે, ભલભલાને ખાઈ જાય. કારણ કે પતિ એનું સૌભાગ્ય છે, પતિ એનું સર્વસ્વ છે. અને લક્ષ્મણ જતો નથી, કોઈ પણ હિસાબે જવા તૈયાર નથી. લક્ષ્મણ સીતાને સમજાવે છે કે રામને કશું થાય નહીં, રામને મારે એવો રાક્ષસ જગતમાં પાક્યો જ નથી. પણ સીતા માનવા તૈયાર નથી. એનું કારણ રામના અવાજમાં બૂમ સાંભળી છે, પ્રત્યક્ષ કોઈ વિટનેસ નથી. અવાજ બરાબર મેં કાનો કાન સાંભળ્યો છે કે રામ ચીસો પાડે છે, રામ હેરાન છે. હવે લક્ષ્મણ જતો જ નથી તો એને મોકલવો જ જોઈએ કોઈ પણ હિસાબે. તેથી અતિશય કઠોર શબ્દો સીતા બોલે છે, જે કોઈ સંજોગોમાં સીતા બોલે નહીં. અધરવાઇઝ આ ન હોય તો, પતિ અગવડમાં ન હોય તો સીતાના મોઢામાંથી આ શબ્દો નીકળે નહીં. ત્યારે સીતા કહે છે લક્ષ્મણને કે તું રામ ખલાસ થાય તેવું ઈચ્છે છે? તું રામની મદદ જતો નથી? કદાચ તારા મનમાં એવો દુર્ભાવ તો નથી કે રામ ખલાસ થાય તો તું મને પામી જાય? યાદ રાખ, હું બળી જઈશ પણ તારા હાથમાં આવીશ નહીં. હવે આ કેટલું બધું મર્યાદાનું ઉલ્લંઘન છે. દીકરા જેવો લક્ષ્મણ જે સીતાને માં સમજે છે, અને માં જ્યારે દીકરા માટે આ શબ્દો બોલે તો એના કરતાં બીજું મર્યાદાનું ઉલ્લંઘન હોઈ શકે નહીં. અને સીતા જ્યારે આ મર્યાદાને ઓળંગી છે ત્યારે પોતાના ચારિત્ર્ય ઉપર વાત આવી છે. તેથી રામના શબ્દનું ઉલ્લંઘન લક્ષ્મણે કર્યું છે અને ગયો છે. પણ જતી વખતે એને ભય હતો કે પાછા આવ્યા પછી સીતા પર્ણકુટીમાં હોય તો સારું. એનું કારણ, રામે મને અહીંયા ઊભા રહેવાનું કીધેલું હતું, એની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. પણ સીતાએ આટલું બધું વાણીનું અતિક્રમણ કર્યું છે કે હવે ચારિત્ર્યની શુદ્ધિ સાબિત કરવા માટે પણ મારે જવું પડે એમ છે. જેથી લક્ષ્મણ ગયો છે અને પછી આ બધી ઘટનાઓ ઘટી છે. હવે કેટલાક મૂર્ખાઓ રામાયણ વાંચતા ના આવડે તો આ સંદર્ભ ટાંકીને એમ કહે છે કે લક્ષ્મણ જે વનમાં ગયો તે રામને માટે ગયો જ નહોતો, સીતાને માટે જ ગયો હતો. નમૂનાઓ છે ને મ્યુઝિયમમાં મૂકવા જેવા બ્રેન છે આ લોકોનો. રામાયણ વાંચવાની લાયકાત જ નથી.
અને પાછા આ સીતાના શબ્દો નાખે છે. હા, સીતાને પણ વહેમ હતો. સીતાએ બી કીધેલું છે કે રામ મરી જાય તો તું માને છે તારા હાથમાં આવીશ, અરે હું ભરી મરીશ પણ તારા હાથમાં ના આવીશ. એટલે સીતાને પણ લક્ષ્મણ ઉપર વહેમ હતો. સીતાને હતો કે નહીં કોને ખબર, પણ તારી બુદ્ધિ ઉપર અમને ચોક્કસ વહેમ છે કે તારામાં અક્કલ છે કે નહીં. કયા સંદર્ભમાં સ્ત્રી બોલે છે એની માનસિક અવસ્થા જોવી જોઈએ. પોતાનો પતિ અગવડમાં છે તેથી લક્ષ્મણ અતિશય પવિત્ર છે ખબર છે, પણ આવો આક્ષેપ મૂક્યા વગર જશે નહીં. તારું ધ્યાન મારા ઉપર છે માટે રામને બચાવવા જતો નથી એમ જો કહીશ ને તો જ લક્ષ્મણ હટશે. આટલી સીતાને ખબર છે. અને એ જે લક્ષ્મણની રેખા હતી મર્યાદા ચરિત્રની, તે સીતાએ ઓળંગી છે. વાલ્મીકીમાં આટલું જ છે, પણ આપણે બધા લીટાઓ દોર્યા જ કરીએ છીએ. અને પછી ચમત્કાર, જાદુ, આ તે એવું કઈ લીટો દોર્યો હશે કે અંદરનો માણસ બહાર જાય ને બહારનો માણસ અંદર ના આવી શકે ને પછી રાવણ બહારથી માગે છે ને સીતા એક પગ બહાર મૂકે ને પછી એને ઉપાડી લે છે ને આ બધું પછી કથાકારોની કરામત છે. પણ મૂળ મુદ્દો અહીંયા છે કે મર્યાદાનું ઉલ્લંઘન એટલે આપત્તિને આમંત્રણ. સીતા મર્યાદાને ઓળંગી છે. લક્ષ્મણ માટે જે નહીં બોલવું જોઈએ તે વ્યાકુળતામાં સીતા બોલી છે. સીતાનો પણ દોષ નથી. કોઈ પણ સ્ત્રી આવું કરે. પોતાના પતિ ઉપર અગવડ આવ્યા પછી ગમે તે એક્સ્ટ્રીમ સુધી સ્ત્રી જાય, જો પતિવ્રતા અને પ્રેમ હોય તો. ડાયવોર્સ થનારી સ્ત્રીની આ વાત જ નથી. છોડીને ભાગી જાય રામને તો બીજો રામ મળશે. તેથી આજની કથા નથી, આ સતયુગની કથા છે. તેથી આત્યંતિક પ્રેમ જે સ્ત્રીએ પોતાના પતિ માટે કર્યો છે એ પતિનું અહિત વિચારી પણ શકતી નથી. તેથી પતિનું સારું થાય, ભલું થાય, તેના માટે જે એક્સ્ટ્રીમ પર જવું હોય તે એક્સ્ટ્રીમ પર જઈ શકે એ વાલ્મીકીએ દેખાડ્યું છે સ્ત્રીનું ચરિત્ર ઊભું કરીને. એટલે સીતા પણ નિર્દોષ છે. વાણીનું અતિક્રમણ કર્યા પછી સીતાએ બહુ મોટો દોષ કર્યો છે માનો નહીં. એનું કારણ પતિના રક્ષણને માટે આ મર્યાદાનું ઉલ્લંઘન છે. મર્યાદાના ઉલ્લંઘનની પછવાડે પણ એક શુભ ભાવ અને શુભ સંકેત છે. અને લક્ષ્મણ પણ જે રામના શબ્દનું ઉલ્લંઘન કરે છે ને એ પોતાની પવિત્રતા સિદ્ધ કરવાને માટે એને પણ ખબર છે અત્યારે સીતા માતા વ્યાકુળતામાં બોલે છે, પણ બોલાયું શબ્દો એ શબ્દો છે. શબ્દથી અતિક્રમણ થયું છે. ત્યારે લક્ષ્મણની મર્યાદાનું ઉલ્લંઘન સીતાએ કર્યું, પરિણામે રામના શબ્દનું ઉલ્લંઘન લક્ષ્મણે કરવું પડ્યું છે. અને આ મર્યાદા લોપાઈ કે આખું રામાયણ સર્જાયું. હવે એ પણ એક્સિડન્ટ નહીં હતું. એનું કારણ જગતમાં કોઈ દુર્ઘટના છે નહીં, કારણ કે રાવણને મારવો જ હતો. તેથી આવા બધા નિમિત્તો ઊભા થવા જ જોઈએ. તેથી કોઈ પણ ઠેકાણે અસ્તવ્યસ્ત બધું થાય છે માની લેવાનું કારણ નથી, પણ મર્યાદાનું ઉલ્લંઘન થાય ત્યારે આપત્તિ આવીને ઊભી રહે છે. એ ઘટનાઓ આમાંથી શીખી લેવાની હોય અને પરિણામે માણસને મર્યાદાથી જીવતા આવડવું જોઈએ. સ્વાતંત્ર્ય ભગવાને આપણને આપ્યું છે. નચ મસ્થાની ભૂતાની, ભૂત માત્ર મારા પર આધારિત હોવા છતાં પણ એ આધારિત નથી એવું એમને હું લાગવા દઉં છું. આખા જગતને ચલાવીને પણ હું ચલાવું છું એમ ભગવાન કોઈ દિવસ કહેતા નથી. એનું કારણ માણસનો આનંદ ખલાસ થઈ જાય. પ્રત્યેક માણસ કઠપૂતળી છે અને ભગવાન નચાવે એમ નાચે તો કાવ્ય ખલાસ, આનંદ ખલાસ. પછી સિરપાવ પણ ખલાસ ને સજા પણ ખલાસ. સારા માણસને સિરપાવ શા માટે? ભગવાન સારો બનાવે છે એને. ખરાબ માણસને સજા શા માટે? ભગવાન ખરાબ બનાવે છે એને. ત્યારે સારા અને ખરાબ માણસો જો ભગવાન બનાવતો હોય તો સિરપાવને પણ અર્થ નથી અને સજાને પણ અર્થ નથી. એ તમે સારા પણ થઈ શકો છો, તમે ખરાબ પણ થઈ શકો છો. આવું સ્વાતંત્ર્ય ભગવાને આપ્યું છે. તેથી સિરપાવને બી અર્થ છે, સજાને બી અર્થ છે. ખોટું અને સાચું બંને જગતમાં છે, પણ તમને પરાણે ખોટા માર્ગે કોઈ લઈ જઈ શકતું નથી. તમે જવા ન માગતા હો તો. હવે તમારી મજબૂરી તમને લઈ ગઈ, તમારી લાચારી લઈ ગઈ, તમારો સ્વાર્થ લઈ ગયો. કોઈ માણસ લઈ જાય એમ નહીં, તમારો સ્વાર્થ પણ લઈ જાય. જગતના 5-25 ભોગો વધારે જોઈએ છે અને પૈસા વગર થશે નહીં તો હવે બધા લાંચ લે છે, આપણે પણ લો. ત્યારે આમાં તમારી મજબૂરી તમને હેરાન કરે, તમારા સ્વાર્થે, તમારા ભોગે, તમારી લાલચે તમને પાડી નાખ્યા છે. પાડનારો માણસ બહાર નથી. તેથી મને 4 ભોગો ઓછા હશે તો પણ મને ચાલશે, પણ જીવન મૂલ્યો વેચીને મારે કશું ખરીદવું નથી. આ ધારણા માણસ નક્કી કરી શકે અને ગમે તે તેવા કાળમાં સારો રહી શકે. એનું કારણ પેટ ભરવાને માટે પાપ કરવું પડે એવો કાળ ક્યારેય હોતો નથી. પેટી ભરવાને માટે પાપ કરવું પડે અને પેટી તળિયા વગરની હોય તો બહુ પાપ કરવું પડે. અને મોટા ભાગના લોકોની પેટી તળિયા વગરની હોય છે. અને જેની પાસે વધારે પૈસો હોય તે વધારે પાપ કરતો હોય છે. ઓછા પૈસાવાળા ઓછું પાપ કરે છે. ગરીબીમાં પાપ થાય છે, આપણી માન્યતા છે. સૌથી વધારે પાપ શ્રીમંતો કરતા હોય છે. એનું કારણ એનો વિસ્તાર બહુ મોટો હોય, વ્યાપ બહુ મોટો હોય, ખર્ચા બહુ મોટા હોય, કાઢવા પડે. ત્યારે સામાન્ય માણસ બિચારો દાળ રોટલો ખાતો એને શું કરીને કેટલું પાપ કરે. તેથી પેટ ભરવાને માટે પાપ જ કરવું પડે એવો કાળ ક્યારેક બહુ મુશ્કેલી આવતો હશે.
અને તેમાં પણ આર પાર નીકળી ગયેલા માણસો આપણને સમાજમાં જોવા મળે. તેથી ખરાબ થવું જ પડે છે એમ માની લેવાનું કશું કારણ નથી. સ્વાતંત્ર્ય ભગવાને આપ્યું છે. ચોઇસ ઇઝ યોર્સ. તમે રામ પણ થઈ શકો, રાવણ પણ થઈ શકો, કૃષ્ણ પણ બની શકો, કંસ પણ બની શકો, દેવ પણ બની શકો, દાનવ પણ બની શકો. આવી રીતનું સ્વાતંત્ર્ય આપ્યું છે. તેથી જીવનમાં ચાર્મ છે, તેથી જીવનમાં આનંદ છે, તેથી જીવવાની મજા છે. અને નહીં તો કઠપુતલી વાળો કઠપુતલી જેમ જો ખેલ કરાવતો હોય તો વાત પતી ગઈ, તો આપણા જીવનનો આનંદ જ ગયો. પછી કોઈ મહાપુરુષ માટે અહોભાવ શા માટે? ભગવાન એને માન બનાવી નાખ્યો, શું કરીએ? બનાવી નાખ્યો, આપણને નહીં બનાવ્યા. તેમાં અહોભાવ શું રાખવાનો હતો? અને આ માણસ બદમાશ થયો તો રોજ શા માટે? ભગવાને બદમાશ કર્યો છે અને હવે શું કરે બિચારો? આવું નથી. તેથી સ્વાતંત્ર્ય આપીને ભગવાને આપણને મૂક્યા છે, છતાં મર્યાદા નહીં છોડવાની અક્કલ આપણી પાસે હોવી જોઈએ. તેથી મર્યાદાનું પાલન સ્વતંત્રતાની જોડે હોય તો જ માણસો આઝાદી મેળવી શકે. આપણા દેશને આઝાદી પછી નથી, એનું કારણ આ છે મર્યાદા કોઈને પાડતા આવડી જ નહીં. સ્વતંત્રતાના નામે પ્રત્યેક માણસ સ્વચ્છંદ થઈ ગયો. સ્વચ્છંદતા એ સ્વાતંત્ર્ય નથી. જેટલો માણસ સ્વતંત્ર, જેટલો માણસ આઝાદ, એટલો માણસ વધારે જવાબદાર હોવો જોઈએ. તમને કોઈ જ જ્યારે કેનાર ન હોય ને ત્યારે બહુ જાળવવું પડે. કોઈ કાન પકડનાર હોય ત્યારે ચિંતા ન હોય. બાપ કાન પકડતો હોય ત્યાં સુધી દીકરો નિશ્ચિંત હોય, પણ બાપ ગયા પછી દીકરો સારો ક્યારે રહે? પોતાની મેળે પોતાનું કાન પકડે તો. તેથી પોતાની જવાબદારી પોતે સમજે ત્યારે જ મહિમા પ્રગટે છે. કોઈકના કહેવાથી, કોઈના દબાણ નીચે આપણે સારા છીએ ને ત્યાં સુધી મહાનતા પ્રગટતી નથી. એટલે છત્ર કહીને આપણે છત્ર ગયું એટલે હવે તું બેફામ થશે, ધ્યાન રાખ. મા બાપ મરી ગયા પછી આપણે કહીએ ને છત્ર ગયું, હવે તડકો તારા ઉપર સીધો આવશે. તેથી જે છત્ર અને જે મર્યાદા મા બાપે જાળવી હતી, કાલથી તારે જાળવવાની છે. સ્વાતંત્ર્ય મળ્યા પછી જે જવાબદારી સંભાળી શકે. લિબર્ટી એન્ડ રિસ્પોન્સિબિલિટી શુડ ગો હેન્ડ ઇન હેન્ડ. સ્વાતંત્ર્ય અને જવાબદારી સાથે જવી જોઈએ. સ્વાતંત્ર્ય સાથે જવાબદારી ન હોય તો મળી ગયેલી સિક્યોરિટી શૈતાન નિર્માણ કરશે. અને એનાથી આજે બધા જ દેશો પરેશાન છે. આપણા દેશની વાત જવા દો, બીજા દેશમાં સિક્યોરિટી ભથ્થું આપે છે. કોઈ પણ માણસને નોકરી ન હોય ને તો $1000 ગવર્મેન્ટ આપે દર મહિને. 40,000 રૂપિયા થયા. નોકરી કર્યા વગર 40,000 રૂપિયા દર મહિને મળતા નોકરી કરે કોણ? તેથી આળસુની ઓલાદ પેદા થાય. રિસ્પોન્સિબિલિટીનું ભાન ન હોય અને સિક્યોરિટી મળે. એક તરફ સિક્યોરિટી આપવાની, બીજી બાજુ લિબર્ટી આપવાની, અને રિસ્પોન્સિબિલિટી શીખવાડવાની નહીં, તો કેવા હાલ હવાલ થાય તે પરદેશમાં ફરીને થોડું જોવા જેવું છે. તેના જુવાનો ધીરે ધીરે ખલાસ થવા લાગ્યા છે. કાંઈ નહીં કામ કરીએ તો પૈસા મળવાના જ છે. જવાબદારીનું ભાન, અને જવાબદારીનું ભાન કોણ કરાવશે? ધર્મ કરાવશે. ધર્મનું મહત્વ છે. મફતનું મળતું હોય તો પણ મને જોઈતું નથી, કામ કરીને જ લઈશ. મફતનું ન છૂટકે જ લેવાય. ગવર્મેન્ટ ભથ્થું આપતી હોય ત્યારે પણ આ માણસ કામ સોજા કરતો હોય, મળે એટલે ભથ્થું બંધ. આ તો ભથ્થું મળે કામ જ છોડીને ચાલ્યો આવે. તેથી સિક્યોરિટી મળ્યા પછી અને સ્વાતંત્ર્ય મળ્યા પછી જવાબદારીનું ભાન જો ન હોય તો અસ્તવ્યસ્ત વાતાવરણ નિર્માણ થઈ જાય છે. તેથી ભગવાન ગીતાના શ્લોકમાં કેટલી માર્મિક વાતો સમજાવે છે જે આજના કાળને બી અનુરૂપ છે. વાયુ સ્વતંત્ર છે છતાં આકાશની મર્યાદાને લોપતો નથી. તેમ જીવને ભગવાને સ્વાતંત્ર્ય આપ્યું હોય તો પણ જીવે ભગવાનની મર્યાદાને લોપવી જોઈએ નહીં. તેથી મર્યાદાશીલ આપણું વર્તન હોવું જોઈએ. મર્યાદામાં શોભા છે. મર્યાદાથી જ સ્ત્રી શોભે. અમર્યાદ થાય તો શોભે? હવે સ્ત્રીને બહુ વિશેષ મહત્વ આપ્યું છે માટે એની પાસે મર્યાદાની અપેક્ષા છે. સ્ત્રી રજાશીલ હોવી જોઈએ, સ્ત્રી મર્યાદાશીલ હોવી જોઈએ એમ કહેવામાં સ્ત્રીને હલકી સારી માન ઠરાવી છે. પુરુષ તો છે જ રખડું એમ કીધું છે. બીજી રીતે જુઓ તો અને ગૌરવ છે બહેનોને. કોઈ છોકરી જરાક અસ્તવ્યસ્ત વર્તે ને માં છીડાઈ જાય, તે કેમ આવું કર્યું? એ તો છોકરો હતો. છોકરો તો મૂર્ખ હોય, પણ સ્ત્રી મૂર્ખ હોય ને તો બહેનોથી સહન ના થાય. તેથી બહેનોના વર્તનની જુદી મર્યાદા છે. એનું કારણ એ માં છે અને પુરુષને જન્મ આપનારી છે. તેથી જેવા પુરુષો ઘડવા છે તેવા પુરુષો સ્ત્રી ઘડી શકશે. તેથી સ્ત્રી ઉપર મર્યાદા મૂકી છે. કંઈ ગુલામી નથી. આ સમર્પણની ભાવના વિકસાવી છે. પણ આ બધું ઊંડાણથી સમજ્યા વગર સ્ત્રીઓને શા માટે મર્યાદા, પુરુષ શા માટે આ મર્યાદા? સ્ત્રી એ જનની છે, માં છે, અને મર્યાદા વગર માં થવાતું જ નથી.
તેથી સંસ્કાર જનની છે, સંસ્કૃતિની જનની છે, સંસ્કાર દાત્રી છે, ધારણ કરનારી છે. ગર્ભ ધારણ કરવું, ધારણ કરવું એ સરળ નથી. ગર્ભ ધારણ કરવા જેટલું કષ્ટ પડે, ગુણો ધારણ કરવામાં એટલું જ કષ્ટ પડે. ગર્ભ ધારણ અને ગુણ ધારણ બહુ કઠિન પ્રક્રિયા છે. ત્યાં બધો સાયકોલોજીકલ વિચાર કરીને આખું સમાજશાસ્ત્ર ઊભું કરવામાં આવ્યું છે. પણ ન સમજતા સ્ત્રીને ગુલામ બનાવી નાખીને, સ્ત્રીને હલકી ઠરાવી નાખીને, એના પર બધી મર્યાદાઓ લાદીને પુરુષને મર્યાદા કેમ નહીં, મુદ્દો સમજાતો નથી. સ્ત્રી મહાન છે અને મહાન માણસ પાસેથી વધારે અપેક્ષા હંમેશા હોય. નાના માણસો પાસેથી મોટી અપેક્ષાઓ થાય જ નહીં, મોટા માણસો પાસેથી મોટી અપેક્ષા થાય. ત્યારે સ્ત્રી પાસેથી શાસ્ત્રકારોએ વધારે અપેક્ષા રાખી હશે તો નતમસ્તક થયા છે, મહાન છે એમ કહે છે. અને પહેલા માતૃદેવો ભાવ, પછી પિતૃદેવો ભાવ. પુરુષને આમ પણ નંબર બીજો આપ્યો છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ત્યાર પછી આચાર્ય દેવો ભવ ત્રીજો નંબર છે એનો. આજે ગુરુઓ જ ઘર ઘરમાં ઘૂસી ગયા, મા બાપ ઉડી ગયા છે. પહેલો માતૃદેવો ભવ. જે માણસ પોતાની માનો આદર કરતો નથી, બાપને નમસ્કાર કરતો નથી, તે માણસને ગુરુ પોતાની પાસે ઊભો જ ના રાખે. તેના બદલે આવા ગુરુઓ પાક્યા છે. તારો બાપ તો એના કસે પૂછે, તું મારી સેવા કર, જા. સત્યાનાશ થાય સમાજનો. ગુરુએ પહેલો પ્રશ્ન આ પૂછવો જોઈએ, તારી મા તારાથી ખુશ છે? તારો બાપ ખુશ છે? ન હોય તો મારી પાસે આટા માર નહીં. તારા સૌથી પહેલા ગુરુ એ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ત્રીજો નંબર મારો છે. શાસ્ત્રકારો મને ત્રીજો મૂકે છે, હું પહેલો થવા માંગતો નથી. આમ જે કહે તે ગુરુ, પણ હરામ એક ગુરુ આવું કહેતો. ઉલટું છોકરાને બેકાવે. મા બાપ તો કહે આપણે સાંભળવાનું નહીં, આપણે તો જવાનું. શું જવાનું? પથરા. તો બધા મૂર્ખા હતા. માતૃદેવો ભવ, પિતૃ કેમ પહેલું નહીં મૂક્યું? આચાર્ય દેવો ભવ. તેથી માં સૌથી મોટી છે જગતમાં. માંથી મહાન કોઈ નહીં. લોક સાહિત્યકાર કહે છે ને કે માં સૌથી મોટી. માની માં હોય ને તો પણ એને મોટી માં ના કહેવાય, નાની માં કહેવાય. માની માં પણ નાની માં, એટલી માં મોટી છે. સૌથી પહેલી ઋણ સ્વીકાર માતૃત્વનું છે. અને તેથી મા પાસે મર્યાદાની અપેક્ષા છે. મોટા માણસ પાસેથી મર્યાદાની અપેક્ષા હોય. મોટો જ માણસ બેફાન બધું બગડે. નાના માણસો બગડી શું બગડે? પુરુષ બહુ બગાડી શકતો નથી, સ્ત્રી જો બગડે વધુ બગડી જાય. તેથી સ્ત્રીનું રક્ષણ છે. પિતા રક્ષતી કૌમારે, ભર્તા રક્ષતી યૌવને, રક્ષંતી સ્થવિરે પુત્ર. ન સ્ત્રી સ્વાતંત્ર્યમાં હતી. સ્ત્રીને સ્વાતંત્ર્ય આપો નહીં એટલે સ્વચ્છંદ થવા દો નહીં. જે દેશની સ્ત્રી સ્વચ્છંદ, તે દેશ ખલાસ થઈ જાય, આખા રાષ્ટ્ર ઉડી જાય. એનું જ્વલંત ઉદાહરણ છે ફ્રાન્સ. ગયા મહાવિશ્વયુદ્ધમાં મહાસત્તા ગણાતું ફ્રાન્સ 8 દિવસમાં સરેન્ડર થયું છે. એનું એક જ કારણ, ત્યાંની સ્ત્રી ભ્રષ્ટ થઈ ગઈ. માતૃત્વ જ્યાં મર્યાદા જાળવતું નથી ને, ત્યાં રાષ્ટ્ર મહાન બનતું જ નથી. દુનિયાભરના લોકો જ્યાં મોજ મજા કરવા જાય, તે પેરિસ, ફ્રાન્સની રાજધાની. તો જે દેશમાં સ્ત્રી ભોગલપટ થાય, તે દેશનું સત્વ જ ખલાસ થઈ જાય. તેથી મહાસત્તા 8 દિવસમાં સરેન્ડર થઈ ગઈ. કેટલો બધો ઊંડો વિચાર કરીને આ બધી વાતો મૂકેલી છે. કશો અભ્યાસ કર્યા વગર આપણે છીછરા લેખો લખ્યા કરીએ, મેગઝીન છપાયા કરે છે, બધાને છૂટ છે છાપવાની, તેથી ગમે તેમ લખાયા કરે છે. તેથી કેટલું બધું ગાંભીર્ય જીવનની અંદર છે. તેથી સમર્પણ છે, મર્યાદા છે, લજ્જા છે, તેમાં રહેલું એક સરસ મજાનું કાવ્ય છે. અને વાયુ કેટલો બધો આખા દુનિયાને ઉડાવી મૂકે તાકાત છે એની પાસે, પણ આકાશની મર્યાદા લોપે નહીં. સાગર પાસે કેટલી શક્તિ છે, હું ઘણી વાર કહું છું. સાગર મર્યાદા છોડે ને તો આખી મુંબઈને ખલાસ થવા માટે 2 મિનિટનો વધારે કહેવાય. નોટ મોર દેન 2 મિનિટ્સ. એક વખત ફરી વળ્યું, આખું મુંબઈ ગયું, ગોતવું પડે, સમુદ્રમાંથી હાથમાં ના આવે. આટલી શક્તિ છે. પણ સમુદ્રના કિનારે બંગલા બાંધીને રહો, તમારા બંગલા સુધી પાણી નહીં આવે. એનું કારણ મર્યાદા એ પાડે છે, તમે એને અટકાવી શકતા નથી. સાગરને અટકાવવાની આપણી હિંમત નથી, એ પોતાની મેળે અટક્યો છે. સ્વયં મર્યાદા પાલન એ મોટામાં મોટી વાત છે. બીજો પાલન કરાવે દબાણ કહેવાય. દબાણ જુદું, શિસ્ત જુદી અને મર્યાદા જુદી. શિસ્તનું પાલન કરાવવું પડે અને મર્યાદા પોતાની મેળે પાડવાની હોય. તેથી વાયુ આખા આકાશમાં ફરે છે. યથા આકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન. બધે જવાવાળો મહાન વાયુ પણ જેમ આકાશમાં રહે છે, તથા સર્વાણી ભૂતાની મસ્થાની, તેવી રીતે બધા ભૂત માત્રો મારામાં રહે છે. એટલે આપણા જીવનમાં વિચાર મર્યાદા જોઈએ, વિકાર મર્યાદા જોઈએ, વાણી મર્યાદા જોઈએ, વૃત્તિ મર્યાદા જોઈએ, વર્તન મર્યાદા, બધી મર્યાદા હોવી જોઈએ. વિચાર મર્યાદા, વિચાર કરો છૂટ છે, પણ અસ્તવ્યસ્ત નહીં. તેથી વિચાર ઉપર વેદનું નિયંત્રણ મૂક્યું. શ્રુતિમાં હતા તર્કોનું સંધિ હતા. બુદ્ધિના હિમાલય છે શંકરાચાર્ય, એના જેટલી પ્રકર્ષ બુદ્ધિ શોધવી પડે. 8મા વર્ષે જેણે બધા વેદોનો અભ્યાસ કરી નાખ્યો, એ માણસ કેટલો મહાન હશે. 16મા વર્ષે તો બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા ઉપર જેણે સંસ્કૃતમાં ભાષ્યો લખી નાખ્યા છે,
ગીતા ભાષ્ય વાંચવું અઘરું છે, ઉપનિષદની વાત જવા દો, અને બ્રહ્મસૂત્રમાં તો નાકમાં દમ આવે. બીજા અધ્યાયનો બીજો પાદ, તર્કપાદ જે કહેવાય છે બ્રહ્મસૂત્રનો, તે એમએમાં ચાલે છે. તો એમએના છોકરાઓ કહે છે કે અઘરું પડે છે, એ સહેલામાં સહેલો પાદ છે. ત્યારે બ્રહ્મસૂત્રનો સહેલામાં સહેલો પાદ પણ જો એમએના છોકરાઓને અઘરો પડતો, બાકીના કેવા હશે? તો આ બધો અભ્યાસને એના પર ભાષ્ય લખ્યું છે 16મા વર્ષે. આટલો બુદ્ધિમાન માણસ કહે છે દુસ્તર્કાત સુવિરમ્યતામ શ્રુતિમતસ તર્કોનુસંધિયતામ. દુસ્તર્ક કરો નહીં, બુદ્ધિ મળી છે પણ અસ્તવ્યસ્ત વાપરો નહીં, જાળવો મર્યાદા. ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. મસ્ત સ્ત્રી હતી, નિર્વસ્ત્ર સમાજમાં ફરતી હતી, કપડાં જ પહેરે નહીં, સભાની અંદર આવીને ઊભી રહી છે આવી જ રીતની, અને જાત પ્રશ્નો પૂછે છે. અને આટલું જ મૂર્તિમાન તે જ છે કે કોઈની હિંમત નહીં કે વિકૃત નજર બી કરે એની સામે. બ્રહ્મવાદીની હતી અને એક એક પ્રશ્ન પૂછતી ગઈ છે અને યાજ્ઞવલ્ક્ય જવાબ આપતા ગયા છે. આગળ 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 વધતી ગઈ છે. અને છેલ્લે બાકી કેવું પડ્યું યાજ્ઞવલ્ક્યને, હા, કે ગાર્ગી હવે બસ, હવે અતિક્રમણ થાય છે, મર્યાદાનો લોપ થાય છે. હવે આનાથી વધારે એક પણ પ્રશ્ન જો આગળ પૂછશે ને તો તારી ખોપરી ફાટી જશે. અને ત્યાં એને મર્યાદા બતાવી છે. ગાર્ગી શાંત થઈ ગઈ છે. તેથી પ્રશ્ન કરો, અતિ પ્રશ્ન નહીં. પ્રશ્નોને પણ એક મર્યાદા હોય છે. પૂછતા 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 અમુક મર્યાદા આવે, પછી ત્યાં બુદ્ધિનો પ્રાંત બંધ થઈ જાય અને એક નવો પ્રાંત શરૂ થાય. તેથી બુદ્ધિની કમજોરી એ શ્રદ્ધા નથી, બુદ્ધિની પૂર્ણાહુતિમાં શ્રદ્ધા છે. તેથી નિર્બુદ્ધ માણસો પોતાને શ્રદ્ધાવાન માનતા હશે તો એ વેવલા છે, પણ બુદ્ધિથી બધું જ માફી લેશું એમ માનતા હશે તો બેફામ છે. તેથી બોગા પણ થાવ નહીં, બેફામ પણ થાવ નહીં, મર્યાદાથી યુક્ત થાવ. અને તે વાત યાજ્ઞવલ્ક્યે પણ ગાર્ગીને સમજાવી છે કે હવે અતિ પ્રશ્નો શરૂ થયા છે અને એનું પરિણામ સારું નહીં આવે, તારી ખોપરી ફાટી જશે. તેથી કોઈ ઠેકાણે વિચારને, બુદ્ધિને પણ મર્યાદા જાળવવી પડે છે. વિકાર મર્યાદા, વિકારોને પણ એક મર્યાદા છે. જગતમાં ઘણી બધી વાતો સારી છે, સારી વસ્તુ સારી લાગે એનો વાંધો નહીં, પણ એ મારી જ થવી જોઈએ આગળ શા માટે? એ વિકૃતિ છે. કોઈ સ્ત્રી સારી લાગે, શા માટે ન લાગે? લાગે છે. એ સ્ત્રી ખરાબ છે, હાથ માઉસનો લોચો છે, આવું બોલવાનું કશું કારણ નથી. સારી છે પણ મારી જ થવી જોઈએ આગળ શા માટે? અને થવી જ જોઈએ તો પત્ની શા માટે? બહેન કેમ ના થાય? રસ્તો કાઢો શાસ્ત્રકારોએ. આ રક્ષાબંધન એટલા માટે આવ્યું છે કે 100 સારી સ્ત્રીઓ પણ તમારી બહેન હોઈ શકે, એમાં શું છે? તેથી વિકૃતિથી બચવાને માટે સંસ્કૃતિનું નિર્માણ કરવામાં આવી છે. તેથી કોઈ પણ સારી વસ્તુને ખરાબ ઠરાવો નહીં, પણ એના તરફ નજર ભોગની ન રાખતા ભાવની કરી નાખો તો સૃષ્ટિમાં કશું ખરાબ નથી. હા, સ્ત્રી ખરાબ છે ને, સ્ત્રી તો હાડ માણસનો લોચો છે ને, સ્ત્રી તો નરકની ખાણ છે ને, આવું બધું બોલવાની જરૂર નથી. સ્ત્રી જો નરકની ખાણ છે તો પુરુષ શું સ્વર્ગની સીડી છે? બધું અસ્તવ્યસ્ત લખેલું છે. સ્ત્રી હાડ માણસનો લોચો છે તો પુરુષમાં શું હીરામોતી નાખેલા છે? બધા હાડ માણસના લોચા જ છે. પણ પોતાની જાતની કમજોરી બચાવવાને માટે સામેની વસ્તુને ખરાબ ઠરાવીને દૂર ભાગવાનો ચાલતો રહેલો બાલિશ પ્રયાસ છે. ખરાબ ઠરાવીને દૂર ભગાય નહીં, સારું ઠરાવીને પણ ભોગ અને વિકાર નિર્માણ ન થાય, એ સાચો રસ્તો છે. સારી વસ્તુ સારી લાગશે જ. ગુલાબનું ફૂલ છે, સુગંધિત છે, અને આ તો દુર્ગંધી છે ને, આ તો બહુ ખરાબ છે ને, આ તો ક્ષણિક છે ને, એમ ઘા કાઢી દઉં, અક્કલ નથી મારામાં. સરસ છે. તેથી કોઈ પણ સારી વસ્તુ જગતમાં સારી લાગવાની જ છે, પણ વિકારને મર્યાદા હોવી જોઈએ. તેથી સંસ્કૃતિએ એક લગ્ન સંસ્થા ઊભી કરી અને વિકારોને મર્યાદિત કર્યા. એક સ્ત્રીનો હાથ તમારા હાથમાં આપી દીધો અને તમારી પાસે સંકલ્પ કરાવ્યો કે આ સ્ત્રીને છોડીને જગતની બધી સ્ત્રી તમારા માટે મા બહેન છે. પતી ગયું. આ મર્યાદા આવી ગઈ. તેથી લગ્ન એ મર્યાદાનું આરોપણ છે. સપ્તપદીના મંત્રો બોલાવીને હસ્તમિલાપ કરાવે છે અને ત્યાર પછી નક્કી કરી નાખ્યું કે આ રીતે તમે જીવો. આ એક વ્યવસ્થા ઊભી થઈ છે. તેથી મર્યાદાનું પાલન, વિકાર ઉપર મર્યાદા. કામ, ક્રોધ, લોભ બધા વિકાર છે, પણ મર્યાદા હોવી જોઈએ. ક્રોધ ખરાબ નથી, પણ ક્યાં ક્રોધ કરવાનો? મા બાપ ઉપર કારણ વગરનો ક્રોધ કરો નહીં, સંતો ઉપર ક્રોધ કરો નહીં, સારા માણસોને પજવો નહીં, હેરાન થઈ જાઓ. તેથી ક્રોધ ક્યાં કરવાનો? ક્રોધ ના આવ્યો હોય તો રામ રાવણને મારી જ શકે નહીં. ક્રોધ ના આવ્યો હોય તો કંસને પછાડીને કૃષ્ણ મારે કેવી રીતના? પણ કંસ પર ક્રોધ થાય, કંસના બાપ ઉપર ના થાય. તેથી કંસને મારીને કંસનો રાજમુગુટ એના બાપના માથે મૂક્યો છે ભગવાન કૃષ્ણે. ઉગ્રસેનને કે તમે રાજા થઈ જાઓ, હું મારા રાજા થવું જ નથી. એનું કારણ રાજ્ય મેળવવાને માટે લડાઈ હતી જ નહીં. ખોટા માણસને દૂર કર્યો. તેથી ક્રોધને પણ એક મર્યાદા છે. ક્રોધ એટલે ગમે ત્યાં ક્રોધ, ભડક્યા જ કરે બધી ઠેકાણે, ભડકાઓ કર્યા જ કરે, તે માણસ કામનો નહીં. તેથી મર્યાદા, કામ, ક્રોધ, લોભ, લોભને મર્યાદા છે.
ખરાબ કામમાં લોભ કરો, મારો પૈસો ખરાબ કામમાં જાય જ નહીં, પણ સારા કામમાં હાથ લાંબો રાખો. અહીંયા બચાવવું છે એટલા માટે અહીંયા વાપરી શકો. પ્રત્યેક ઉદાર માણસ ક્યાંક લોભી હોવાનો છે. એનું કારણ તમને જે સારું કામ લાગે છે તેના માટે પૈસો જોઈતો હોય તો આડોઅવળો વેડફાય જ નહીં. સત્કારની અંદર પૈસા ખર્ચનારા માણસો આડોઅવળું વાપરતા નથી, ત્યારે ઘણીવાર સમાજમાં લોકો લોભી પણ લાગતા હોય, પણ લોભ દિવ્ય છે. એનું કારણ એને ખબર છે કે વેડફવાને માટે પૈસો નથી, ખાલી વાપરવાને માટે પણ નથી, વિકાસને માટે છે. તેથી કામ, ક્રોધ, લોભ બધા ઉપર એક મર્યાદા આવવી જોઈએ. પછી વિચાર મર્યાદા, વિકાર મર્યાદા, વાણી મર્યાદા. અસ્તવ્યસ્ત બોલો નહીં. ક્યાં બોલવું, કેટલું બોલવું, મોટા માણસ જોડે કેમ વાત કરવી, કોઈને તોડી પાડવો, કોઈને દુખાવાનો, મર્મ વાક્યો બોલવા પાપ છે. પછી વાણી ઉપર એક મર્યાદા છે, વૃત્તિ ઉપર મર્યાદા છે. તમારો ધંધો રોજગાર જે નક્કી થયો છે એમાં તમને રોટલો મળે છે, બીજા ઉપર તરાપ મારો નહીં. વધારે પૈસા કવર થયા કે બીજા ધંધામાં માણસ જાય અને બીજાને ખલાસ કરી નાખે, પાપ છે. માછીમારો પોતાના હોડકામાં માછલા મારતા હોય, એક આ શ્રીમંત માણસ સ્ટીમર રોકીને માછલા મારે તો માછીમારો ભૂખે મરે. તને લોખંડમાં અને કાપડમાં પૈસો મળ્યો છે, તું સ્ટીમર ઊભી કરીને માછીમારોને ભૂખે મારે છે, પાપ છે. વર્ણશંકર માણસ કહેવાય, એમ શાસ્ત્રોમાં લખ્યું છે. વ્યભિચારેણ વર્ણા નામ અવેદ્યા વેદન સ્વકર્મ નામ છે ત્યાગેને જાય તે વર્ણશંકર. એક ધંધામાં પૈસો કવર થયા પછી બીજા ધંધામાં કૂદી પડવાનું ને એ માણસોને ખલાસ કરવાના, એ પાપ છે. તું તારા ધંધામાં જેટલું કમાવ એટલું કમાવ, અને ત્યાં પણ મર્યાદા રાખ. પાપ કરીને મને પૈસો જોતો નથી, પ્રામાણિકતાથી, પુરુષાર્થથી, પવિત્રતાથી જે મળશે તે લઈશ, તેમાં સારી રીતે જીવીશ, એમાંથી થોડું બચાવીશ ને સારા કામમાં ખર્ચીશ. એનું કારણ જન્માંતર સુધી મારે વિકાસ કરવો છે. આ ધારણા જો આવે ને તો સમાજની ઘણી સમસ્યા ઉકલી જાય. પણ આજે 25 ધંધામાં પગ નાખીને માણસ બેઠો હોય, જ્યાં જુઓ ત્યાં હાથ નાખે, જ્યાં જુઓ ત્યાં હાથ નાખે, બધા ધંધાઓ કેપ્ચર કરે, ત્યારે એ ધંધા કરનારા માણસો બધા ભૂખે મરે. એનું પાપ નહીં લાગે? તેથી વૃત્તિની ઉપર એક મર્યાદા, તમારે જીવિકા બી ક્યાંથી મેળવવાની છે આ ભગવાન નક્કી આપ્યું છે. અને વર્ણ વ્યવસ્થા આખી એના માટે છે, આર્થિક વ્યવસ્થા છે, એમાં ધર્મને લાગે વળગે નહીં. તમારો રોટલો ક્યાં મળશે એ તમારો વર્ણ તમને કહે છે. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર સમજે કોણ? ધાર્મિક બનાવી નાખ્યું એને, અને ઊંચ નીચના ભેદ ઊભા કરી નાખ્યા. તેથી એક સરસ મજાની વ્યવસ્થા હતી. વિચાર મર્યાદા, વિકાર મર્યાદા, વાણી મર્યાદા, વૃત્તિ મર્યાદા, વર્તન મર્યાદા. વર્તનની એક મર્યાદા છે. કેમ બેસવાનું કલા છે. ઘણા છોકરા આમ લાંબા ડાડિયા કરી બેઠા હોય, બહારથી મહેમાન આવે ખબર નહીં પડે, પગ પાસે લેવાના, ટી બેક કર નહીં, બેટા આવ્યા મહેમાન આવે, એમાં શું છે? એમાં તું માણસ નથી, બળદ છે એમ નક્કી થાય છે. પગ લાંબા છે, ટૂંકા નહીં કરે, બરાબર છે, બળદ ના જ કરે, માણસો તો કરે. તેથી વિવેક પણ શીખવાડવો પડે છે, કેમ વર્તવાનું, કેમ બોલવાનું. ઘણા ઘરોમાં છોકરાઓને આવો બેસો એમ કહેવાની પણ ટેવ નથી. તમે જેને મળવા જાઓ એ માણસ હોય તો તમારું સ્વાગત થાય, એ તો બધા આમ તમને જોયા કરે. પછી કોઈ પૂછે કેમ, કોને ખબર, અમારા પપ્પાના ગેસ્ટ હશે. બોલો વાત છે ને, અરે પપ્પાના હોય કે ગમે તેના હોય, ગપ્પાના હોય, પણ બેસને જરા પાણી તો આપ. પણ બધા ઊંટ જેવા તૈયાર થઈ ગયા છે. તેથી કોઈ શિક્ષણ જ નથી વર્તન કેમ કરવાનું છે. અને પછી આપણે ગૌરવનો બી, અમારા ઘરમાં બધા સ્વતંત્ર, કોઈને કોઈની પડી જ નહીં. બધા બળદિયા ગોઠામાં જ જીવતા હોય છે. એને જો વિકાસ ગણવો હોય, તેથી ઘરના એક સંસ્કાર છે. કોઈ પણ માણસ આવ્યો છે, બાપુજીની પૂછા કરે છે, દીકરાએ પ્રેમથી બેસાડવા જોઈએ, પૂછવું જોઈએ શું કામ છે, કેમ છે, ક્યાંથી આવો છો, ફલાણું ઢીકણું, બધા સામાન્ય વ્યવહાર છે આ બધો. પણ હવે શું છે, છોકરાને પાછું ભણ્યો છે બિચારો ઇંગ્લિશ મીડિયમમાં, એટલે ગુજરાતી બોલતા જ ના આવડે, તો સ્વાગત કરે કેવી રીતનું? હા, બહુ અગવડ થાય છે. તેથી ધીરે 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 ડેવલપમેન્ટ એવું થાય છે કે ધીરે ધીરે ભાવશૂન્યતા આવતી જાય છે. તેથી વર્તનની પણ એક મર્યાદા છે, કોની જોડે કેમ વર્તવું, કેમ બેસવું, કેમ બોલવું, કેમ ચાલવું. વિચાર, વિકાર, વાણી, વૃત્તિ, વર્તન, આ બધા ઉપર એક મર્યાદા આવવી જોઈએ. ત્યારે વાયુ આકાશમાં ફરીને મર્યાદા જાળવે છે, તેમ બધા ભૂતોને મેં સ્વાતંત્ર્ય આપ્યું છે, બધા મારામાં છે, છતાં સ્વતંત્ર આપ્યું છે. પણ આવી રીતે વર્તવું જોઈએ. અને સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિ વ્યાંતિ મામિકામ. અને આ બધા ભૂતો માત્ર કલ્પક્ષય, જ્યારે કલ્પનો ક્ષય થાય ને ત્યારે મામિકામ પ્રકૃતિ વ્યાંતિ, મારી પ્રકૃતિમાં સમાવેશ થઈ જાય છે. અને કલ્પાદૌ પુનઃ તાની વિસૃજામી, પાછો કલ્પ શરૂ થાય ત્યારે બધાને પાછા હું નિર્માણ કરું છું. સૃષ્ટિનો લય થાય ત્યારે કલ્પ કહેવાય, અને આપણો લય થાય તેને ઊંઘ કહેવાય, અને મોટો લય ત્યારે મૃત્યુ કહેવાય. 3 વાતો છે, ઊંઘ, મૃત્યુ અને કલ્પક્ષય. ઊંઘમાં આપણે ભગવાન પાસે જઈએ થોડા કલાક માટે, મૃત્યુમાં પણ ભગવાન પાસે જઈએ, શિવ પાસે જાય છે, મૃત્યુ છે. અને કલ્પમાં પણ ભગવાન પાસે જઈએ. ભગવાન પાસે જવાના 3 રસ્તા. ચોથો રસ્તો મુક્તિનો, એ ખલાસ થવાનો, પછી પાછો જ ના આવે. 3માં પાછો આવે. ઊંઘમાં સૂઈ જાય, સવારે પાછો આવે. મૃત્યુમાં સૂઈ જાય, નવા જન્મમાં પાછો આવે. અને કલ્પક્ષયમાં સૂઈ જાય તે કલ્પાદવમાં પાછો આવે. કલ્પક્ષયમાં બધા ભેગા સૂઈ જાય, મૃત્યુમાં એક જ માણસ સૂવે. ઊંઘમાં તમે અમુક કલાક સૂવો,
અને સવારના ઉઠો. મૃત્યુમાં જેવા તમારા કર્મો, જેવી તમારી વાસના, શાસ્ત્રકારો કહે છે મિનિમમ 1 વર્ષ અને મેક્સિમમ 100 વર્ષ. મરી ગયા પછી પાછો જન્મ લેતા 1 વર્ષ લાગે. અને એમાં મતમતાંતર છે, કેટલાકે તરત જન્મી જાય, કેટલાકે 1 વર્ષ તો મિનિમમ જોઈએ, જેનું કારણ એનો પ્રોસેસ છે આખો. જીવાત્મા છે ને વાયુરૂપ છે, ત્યારે ઉડે, ઉપર જાય, મેઘમંડળમાં જાય અને પછી વરસાદ રૂપે પાછો વરસે. અને મુક્ત જીવ હોય તો ઉપર જાય, ત્યારે વરસાદ રૂપે વરસે તો અનાજમાં જાય, અનાજમાંથી પુરુષના શરીરમાં જાય, ત્યાંથી સ્ત્રીના શરીરમાં જાય, ગર્ભધારણ થાય અને જન્મે, એટલે એમાં 1 વર્ષ તો મિનિમમ જાય આ બધી પ્રોસેસમાં. તેથી મર્યા પછી 1 વર્ષે સાત્વિક માણસ પાછો જન્મી જાય. અને અસાત્વિક હોય અને બહુ વધારે વાસનાથી ભરપૂર હોય તો 5-10 વર્ષ લાગે, 15 વર્ષ લાગે, પણ 100 વર્ષમાં બધાનો છૂટકો થઈ જાય. તેથી 1 થી 100 વર્ષની મર્યાદા છે. મૃત્યુમાં પાછો માણસ આવે, મૃત્યુ પછી ત્યારે ઊંઘમાંથી સવારે પાછો આવે, મૃત્યુમાંથી પુનર્જન્મ પાછો આવે. તેવી રીતનું સૃષ્ટિનો પણ ભગવાન ક્યારેક કલ્પક્ષય કરી નાખે. એનું કારણ એને બી એક આરામની જરૂર છે. ઊંઘ એ આરામ છે. આખો દિવસ કામ કર્યા પછી ઊંઘ જોઈએ. જીવનમાં થાક્યા પછી મૃત્યુ જોઈએ જ. 80 વર્ષ 90 વર્ષ સુધી માણસ સાવ કંટાળી ગયો, પછી મરીને નવો થઈને આવ્યો તો નવું ચેતન આવે. નહીં તો અમે બિચારો મરેલા જેવો પથારીમાં પડે, શું કામનો? ખાલી અસ્તિત્વ જોઈએ, જીવન તો હોય જ નહીં. તેથી મૃત્યુ પણ જરૂરી છે. તેવી રીતનો સમગ્ર સૃષ્ટિનો પણ કલ્પક્ષય થાય. ભગવાન બધું પોતાનામાં વીંટી લે, પણ તે વખતે બધાના કર્મો પાછા સાચવી રાખે અને નવો કલ્પનો આદિ થાય ત્યારે બધાને એના કર્મો સાથે ફરીથી પાછા નિર્માણ કરી નાખે. ત્યારે આખી સૃષ્ટિ જ્યારે સૂઈ જાય ત્યારે એને કલ્પક્ષય કહેવાય. એકાદ માણસ સૂઈ જાય એને ઊંઘ કહેવાય. લાંબો ટાઈમ સુધી સૂઈ જાય તેને મૃત્યુ કહેવાય. તેથી નિદ્રાની પછવાડે શબ્દ મહા લખાય નહીં. મહાનિદ્રા એટલે મૃત્યુ. કોઈ માણસ સૂઈ ગયો હોય ને તો મહાનિદ્રામાં ગયો એમ ન કહેવાય, મરી ગયો એમ થઈ ગયોનો અર્થ. તેથી યાત્રાની પછવાડે પણ મહા લખાય નહીં. ઘણા માણસોને મહા લખવાનો શોખ હોય, જ્યાં જુઓ તો આગળ મહા લખે. એ તો મહાનિદ્રામાં છે, એટલે મરી ગયો છે. એ તો મહાયાત્રાએ ગયા, પતી ગયા, પહોંચી ગયા. તેમ બ્રાહ્મણની પછવાડે પણ મહા ન લખાયા. મહાબ્રાહ્મણ એટલે મૂર્ખ, એને ખબર ન હોય, વખાણ. આ તો મહાબ્રાહ્મણ છે, સમજદારો સમજે કે મૂર્ખ છે. તેથી કેટલાક ઠેકાણે મહત શબ્દો ન યુજ્ય તે, મહાશબ્દ ગમે તેમ વપરાય નહીં. તેથી ઊંઘમાં થોડાક કલાક સૂઈને પાછો આવે, મૃત્યુમાં થોડાક વર્ષો થઈને પાછો પુનર્જન્મ લે. અને આખા કલ્પક્ષય એટલે સૃષ્ટિનો જ્યારે ક્ષય થાય ત્યારે ભગવાન બધું પોતાનામાં સમેટી લે. પણ એ બધા પાછા આવવાના છે. તે તેમના બધાના એકાઉન્ટ્સ ત્યાં અપ ટુ ડેટ રેકોર્ડ થયેલા હોય. બધા કોમ્પ્યુટરનો બાપ છે, તમારો કોઈ કોમ્પ્યુટર એને પહોંચે નહીં. તેથી બધાના અપ ટુ ડેટ એકાઉન્ટ્સ છે. અને પાછી સૃષ્ટિની શરૂઆત થાય ત્યારે બધા કર્મો સાથે ફરીથી પાછા આવે છે. કલ્પાદો વિસૃજામ્યહમ, પાછો બધું કલ્પના આદિમાં એ લોકોને હું સર્જું છું. તો ભગવાન તમારામાં બધા જો આવી જતા હોય, તમારામાં ભળી જતા પછી પાછા આવતા હોય, તો તમારામાં આવી ગયો માણસમાં તો ફેરફાર થવો જોઈએ ને. સામાન્ય સંતનો સંકાર તો માણસ બદલી જાય. તો કલ્પક્ષયમાં તમારી પ્રકૃતિમાં આવી ગયા તો પછી આવનારા બધા જ માણસો સંત હોવા જોઈએ. તો કેમ થતા નથી? તેનો જવાબ નીચેના શ્લોકમાં આપે છે. તેનું પાલન કરી રાખશું આવતા રવિવારે માટે. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવશમ પ્રકૃતેર્વશાત વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.